વિશેષ રજૂઆત હું છું સંજીવની ભટ્ટ। 1991માં ભારતે આર્થિક ઉદારીકરણની શરૂઆત કરી। દેશના અર્થતંત્રને નવી પાંખો તો આવી, પરંતુ તેની સાથે આવ્યા આર્થિક કૌભાંડો, જેનું નામ પણ દેશવાસીઓએ ન સાંભળ્યું હોય, જેની કલ્પના પણ ન કરી હોય તેવા કૌભાંડોનો જન્મ થવા લાગ્યો। 1992માં હર્ષદ મહેતાએ કરેલા શેરબજારના કૌભાંડે તો અખબારોના મથાળા તો ચમકાવ્યા, પણ સાથે જ રોકાણકારોને એવા આર્થિક કૌભાંડોના મૂળ પણ બતાવ્યા, જેનો વિચાર કોઈને સ્વપ્નમાં પણ નહીં આવ્યો હોય। હર્ષદ મહેતાના એ કૌભાંડને બરાબર 25 વર્ષ થયા છે અને એક નવા કૌભાંડે જન્મ લઈ લીધો છે। અમદાવાદમાં સ્થાપવામાં આવેલી એક કંપની, જેની મૂડી નજીવી હતી। વર્ષ 2000માં પેપરના ધંધામાં એક નાના યુનિટથી તેની શરૂઆત થઈ। 2017 આવતા સુધીમાં તો આ કંપનીની માયાજાળ માત્ર દેશ નહીં પણ વિદેશના સીમાડાઓ પણ સર કરી ચૂકી છે। શેરબજારમાં ઊભી કરેલી તેજીએ તેના શેરને આસમાને પહોંચાડ્યો અને કૌભાંડીઓના ખિસ્સા ભરાઈ ગયા તો શેરની કિંમત કોડીની થઈ ગઈ। આ સમયગાળા વચ્ચે કૌભાંડીઓ થઈ ગયા માલામાલ અને રોકાણકારોના નાણાંનું થઈ ગયું પાણી। આપણે આજે વાત કરીએ છીએ અમદાવાદની કુશલ ટ્રેડલિંગ કંપનીની, જેના મહાકૌભાંડનો પર્દાફાશ કરી રહી છે આપની ચેનલ વીટીવી ન્યૂઝ। ગુજરાતમાં શેરબજારનો સૌથી મોટો ગોટાળો સામે આવ્યો છે। અમદાવાદની કુશલ ટ્રેડ લિંકે શેરબજારમાં ગોટાળા કરીને લાખો રોકાણકારોને નવડાવ્યા। કરોડો રૂપિયાનો ચૂનો લગાડીને કુશલ ટ્રેડ લિંકના માલિક સંદીપ અગ્રવાલ ભાગી ચૂક્યા છે વિદેશ। તમને આવી જશે હર્ષદ મહેતાની યાદ। કેતન પારેખને ભૂલાવી દે તેવો માણસ, એ છે શેરબજારનો ખુલ્લાટ ખેલાડી। ગુજરાતની પ્રજાને હર્ષદ મહેતા અને કેતન પારેખનું નામ યાદ હશે। શેરબજારના આ બે ખેલાડીએ જે તોફાન કર્યું હતું તે ઇતિહાસ છે। 90ના દાયકામાં આ ખેલાડીઓએ શેરબજારમાં ભારે ઉથલપાથલ કરીને સેંકડો રોકાણકારોને રાતા પાણીએ રોતા કરી દીધા હતા। શેરબજારમાં ફૂલ ગુલાબી ચિત્ર બતાવીને હર્ષદ મહેતા અને કેતન પારેખે અનેક રોકાણકારોની જિંદગી રોડી નાખી હતી। કાળા ઇતિહાસના અંદાજે 2 દાયકા બાદ ફરી એકવાર શેરબજારના એક નવા ખેલાડીએ રોકાણકારોને નવડાવી દીધા છે। શેરબજારના આ નવા ખેલાડી છે અમદાવાદની કુશલ ટ્રેડ લિંકના માલિક સંદીપ અગ્રવાલ। સંદીપ અગ્રવાલે શેરબજારના અઠંગ ખેલાડીઓ સાથે મળીને કુશલ ટ્રેડિંગના શેરને આકાશ પર પહોંચાડી દીધા। કુશલનો ભાવ રાતોરાત 200 રૂપિયાથી 620 સુધી પહોંચ્યો અને 620 સુધી પહોંચ્યા બાદ કુશલના શેરમાં અચાનક પડતી આવી। આમ સંદીપ અગ્રવાલ અને તેની સાથે સંકળાયેલા લોકોએ ભેગા મળીને સેંકડો રોકાણકારોને રોડાવ્યા। કુશલ ટ્રેડિંગના સંદીપ અગ્રવાલ ગુજરાતના બીજા હર્ષદ મહેતા સાબિત થયા છે। શેર બજારની અંદર અનેક કાવા દાવાઓ કરીને પોતાની કંપનીના શેર છે એ 625 સુધી પહોંચાડ્યા। ત્યારબાદ એ શેર ડાઉન થયા અને એના નામે સંદીપે કરોડો રૂપિયા પોતાના ઘર ભેગા કરી દીધા અને બદલામાં સામાન્ય રોકાણકારને મળ્યું નુકસાન। કુશલ ટ્રેડ લિંકની ભવ્ય ઓફિસમાં શું રંધાઈ રહ્યું છે? ઓફિસમાં કેમ છે બાઉન્સરોનો પહેરો? ઓફિસના કેમ છે ચોર દરવાજા? સંદીપ અગ્રવાલ શા માટે ગુજરાતના હર્ષદ મહેતા છે તે જાણવું હોય તો તેમની અમદાવાદ ખાતે આવેલી ઓફિસ પર જવું પડે। અમદાવાદના સીજી રોડ જેવા પોશ વિસ્તારમાં કુશલ ટ્રેડ લિંકની આ 4 માળની ઓફિસ છે। દેખાવમાં તો મલ્ટીનેશનલ કંપનીની અત્યાધુનિક ઓફિસ જેવી જ લાગે છે। કુશલ ટ્રેડલિંગ કંપનીની ઓફિસ 5000 કરોડનું ટર્નઓવર ધરાવતી આ કંપનીની ઓફિસ ચળકતી જ હોય તે સ્વાભાવિક છે, પણ આ ચળકાટ પાછળ કંઈક રંધાઈ રહ્યું છે તે જાણવું પણ જરૂરી છે। વીટીવી જ્યારે કુશલ ટ્રેડલિંગ કંપનીની મુખ્ય ઓફિસ પર પહોંચ્યું ત્યારે ચોંકાવનારું સત્ય સામે આવ્યું। 5000 કરોડની આ કંપની બંધ હતી। ઓફિસમાં મુખ્ય દરવાજાને બદલે
ચોર દરવાજાથી ઉપર જવાતું હતું. આ ચોર દરવાજો પણ અડધો બંધ હતો. અધૂરામાં પૂરું એક નાનકડા અર્ધ ખુલ્લા દરવાજા માટે 6 થી 7 બાઉન્સર્સ રાખવામાં આવ્યા હતા. આ બાઉન્સરોને જોઈને જ તમને ખ્યાલ આવી જાય છે કે કુશલ ટ્રેડિંગ કંપનીમાં શું ચાલતું હતું. આ કંપની ફ્રોડ કંપની જ છે તેની સાબિતી બાઉન્સરોને જોઈને જ થઈ જાય તેમ છે. અત્યારે અમે અમદાવાદ સીજી રોડ ઉપર આવેલા કુશલ ટ્રેડિંગના હેડક્વાર્ટર ઉપર ઊભા છે. અહીંયા તમે જોઈ શકો છો આ કુશલ ટ્રેડિંગનું હેડક્વાર્ટર છે. અંદાજિત 5,000 કરોડની આ કંપનીનું હેડક્વાર્ટર છે. એ આખું સુમસામ હેડક્વાર્ટર છે. અહીંયા લખેલું છે કુશલ ટ્રેડ લિંક લિમિટેડ. હકીકતમાં કુશલ ટ્રેડ લિંક લિમિટેડની અંદર શું કામ થઈ રહ્યું છે એ કોઈને ખબર નથી. અને અહીંયા તમે જોઈ રહ્યા છો કે આખી 5,000 કરોડની કંપનીનું મેન ઓફિસ જે છે એ ઓફિસની અંદર ઓલમોસ્ટ તાળા લાગેલાની હાલત છે. અહીંયા બાઉન્સર તમારી નજર સામે તમે જોઈ શકો છો કે બાઉન્સર લગાવી દેવામાં આવ્યા છે. અને હું એ દ્રશ્ય બતાવવા માંગીશ કે જે મેઇન ગેટ છે, આજે કુશલ ટ્રેડિંગની અંદર જવાનો જે ગેટ છે એ પણ બંધ છે. એનો મતલબ એ છે કે આવન જાવન બંધ કરી દેવામાં આવ્યું છે. કોણ લોકો અહીંયા પ્રવેશ કરે છે અને કોણ આવે છે એની ઉપર સંપૂર્ણ પાબંદી છે. આનો મતલબ એ થઈ રહ્યો છે કે કુશલ ટ્રેડિંગ કંપની જે છે એમાં એવું કંઈક થઈ રહ્યું છે જે સામાન્ય સંજોગોની અંદર વિચારતા કરી મૂકે એમ છે. અત્યારે અમે શેર બજારની વાત કરવામાં આવે તો શેર બજારમાં થોડા દિવસોની અંદર ઘોટાળો કરીને 5,000 કરોડનું ટર્નઓવર આ કંપનીએ બતાવ્યું હતું. એ સાથે સાથે જ્યારે એ કંપનીનું કાંડ બહાર આવ્યું ત્યારે એનો શેર જે 600 રૂપિયાનો હતો એ શેર 150 રૂપિયામાં થઈ ગયો. અને આજે આ શેર હોલ્ડરો છે, આ કંપનીના શેર હોલ્ડરના નાણાં છે એ મોટા પ્રમાણમાં ધોવાઈ ગયા છે. અને આજે આ કંપની છે એ કંપની આખી સુમસાન બની ગઈ છે. હું તમને એ જગ્યાએ જવાનો પ્રયત્ન કરીશ કે હવે આ કંપનીના જે માલિક છે એ અગ્રવાલ માલિક છે. એ અગ્રવાલ અત્યારે અહીંયા છે નહીં, વિદેશમાં છે. અત્યારે અમે એની અંદર જવાનો પ્રયત્ન કરીએ છીએ તો એ લોકો શું કહે છે એ વિચાર કરીએ. કઈ વાંધો નહીં. તમે શું કહેવા માંગો? સાહેબ ક્યાં છે? સાહેબ છે નહીં, બરાબર, તમે ત્યાં નીચે જાઓ. કેમ આ કંપની છે એ આ દરવાજો છે, પ્રેમથી તમે માનો. દરવાજો કેમ બંધ કરી દીધો? શું બોલાવો તમને? એટલે અંદર કેમ નથી જવા દેવા? અંદર ભાઈ કોઈ નથી. તમને લોકોને પરમિશન બી નથી? અમે નથી પરમિશન. ખબર નહીં, અમે ઉપર પૂછવા નહીં જતા. કેમ? કારણ શું છે? કારણ તમને એવું કે લાગે છે પ્રેમથી કે અહીંયા નહીં લાગતું? તો આ જે વસ્તુ છે આ વસ્તુ જે છે અહીંયા બતાવવામાં આવે છે કે ભાઈ તમે અંદર જવા ના દેવાય. એનો મતલબ એ છે કે કુશલ ટ્રેડિંગની અંદર કંઈક એવું થઈ રહ્યું છે જે પ્રજાને વિચારતા કરી મૂકે છે. ગુજરાતની અંદર બીજા હર્ષદ મહેતા કદાચ પેદા થાય એવા પ્રકારની પરિસ્થિતિ અત્યારે કુશલ ટ્રેડિંગમાં ઊભી થઈ છે. વીટીવીએ કુશલ ટ્રેડિંગ કંપનીની વધારે પડતાલ હાથ ધરી. ચોર દરવાજાની સ્થિતિ જોઈ વધારે માહિતી મેળવવા પ્રયાસ હાથ ધર્યો. એમની જોડે વાત તો કરાય ને. વાત તો કરો કે મીડિયા વાળા કોણ ઉપર કોણ? ઉપર રિસેપ્શન બેઠું છે, 3 એકાઉન્ટ વાળા. હા, એટલે રિસેપ્શન સાથે વાત તો કરે છે કે ના? રિસેપ્શન સાથે વાત તો કરી છે. તમને શું ખબર હોય મહારાષ્ટ્રની વાત કરી? મીડિયા વાળા ભૈયા આવે છે, સાહેબનું પૂછે મેં કીધું સાહેબ તો છો ને, મેં કીધું બીજા પણ બેઠા છે અને મેં કીધું 2-3 એકાઉન્ટ તમને 3 પીવું છે રિસેપ્શન જોડે વાત કરી દો. કુશલનું સત્ય જાણ્યા બાદ અમે ઓફિસ વિશે જાણવા માંગતા હતા કે તેના માલિકો શું કરે છે. બંધ કરવાની એ આપણને ખબર નહીં, આપણે ખાલી એટલું બંધ કરવાની. આ ઓફિસ બંધ કરવાની છે. આ ઓફિસ બીજો ટ્રાન્સફર થાય એ ખબર નહીં, બાકી ટ્રાન્સફર થાય. ઓફિસ